જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. કેમ છે બધા? મજામાં? આઈ હોપ કે બધાની પ્રિપેરેશન સારી ચાલતી હશે. તો મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર છે જે ઔપચારિક પત્ર વિશે જે આપણે ચર્ચાઓ કરી, આઈ હોપ કે તમને બધાને ગમ્યું હશે. તો આજે છે આપણે અનૌપચારિક પત્ર ઉપર જઈએ. અને મિત્રો, કંઈ હોય તો કમેન્ટ બોક્સમાં છે તમારી ક્વેશ્ચન કાંઈ હોય તો કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને જો તમને વિડીયો ગમે તો પણ તમે કમેન્ટ બોક્સમાં અચૂકથી પ્રતિસાદ આપજો. તો ચાલો ચાલુ કરીએ. તો જુઓ, જો આપણે જે અનૌપચારિક પત્ર છે એની અંદર એડ્રેસ છે સેમ ટુ સેમ તમારે ઔપચારિક પત્રની જેમ જ તમારે અહીંયા મેન્શન કરવાનું રહેશે. હા, ક્વેશ્ચનમાં આપેલું હોય તો એ મુજબ અહીંયા સેટ કરવાનું. બાકી તમે આવી રીતે છે બધાની અંદર કોમન એક જ રાખો, બરાબર? ચેન્જ નહીં કરશો. પછી આ બાજુ જેને તમે પત્ર લખી રહ્યા છો, પ્રિય મિત્ર છ તો અહીંયા અલ્પવિરામ કરવું કમ્પલસરી છે. ત્યારબાદ આદરણીય પિતાશ્રી, માતાશ્રી જે હોય જેને પત્ર લખતા હોય એને, અને એક્ઝેક્ટ જ્યાં અહીંયા પૂરું થાય છે એની એક્ઝેક્ટ નીચે જ તમારે સપ્રેમ નમસ્કાર એવી રીતે અહીંયા લખવાનું રહેશે. અને વિષય છે એ અનૌપચારિક પત્રમાં મેન્શન કરવાનો નથી તમારે. જે તમે ઔપચારિક પત્રમાં કરતા એમાં જરૂરી છે કરવો, અને આમાં છે એ તમારે વિષય મેન્શન કરવાનો નથી. અને હા, આ લેટર પણ તમારે કેટલા 5 થી 6 પેરેગ્રાફની અંદર આ લેટર લખવાનો રહેશે તમારે, બરાબર? હવે આપણે જોઈએ કે 5 થી 6 પેરેગ્રાફમાં લખવું શું, કે ગમે એવો લેટર પૂછે તો આપણને ટાણી યાદ ના આવે કે એટલે આ પહેલા પેરેગ્રાફમાં શું લખવું, બીજા પેરેગ્રાફમાં શું લખવું. તો તમારે છે ને એક જ સિક્વન્સ યાદ રાખવાની, અને આની ઉપર જ છે મેક્સિમમ આ જ એક જ સિક્વન્સ રાખીને છે ને મેક્સિમમ તમારે પ્રેક્ટિસ કરવાની. એટલે તમારે શું થશે કે ગમે એવો લેટર પૂછે ને એટલે તમે ગોટાળે નહીં ચડો કે હવે આના પછીમાં શું લખવું ને આના પછીમાં શું લખવું. તો જોઈએ, તો જો પહેલા પેરેગ્રાફની અંદર તમારે શું લખવાનું, તો કે હા ભાઈ, ગઈકાલે તારો પત્ર મળ્યો, પછી કેવી રીતે જાણ થઈ એ લખવાનું, અને થોડાક ખબર અંતર પૂછવાના પહેલા પેરેગ્રાફની અંદર, બરાબર છે? બીજા પેરેગ્રાફની અંદર શું હોય, એને કોઈ સિદ્ધિ મેળવી હોય કે XYZ કોઈ બી ટોપિક વિશે પત્ર હોય એના ઉપર છે ને અભિનંદન પાઠવવાના, એની સિદ્ધિઓને તમારે બિરદાવવાની રહેશે બીજા પેરેગ્રાફની અંદર, બરાબર? ત્રીજા પેરેગ્રાફની અંદર શું કરવાનું, એની બાળપણની એવી કોઈ વાતો હોય તો વગોવવાની, કે અચ્છા ભૂતકાળની અંદર તારા પ્રયાસો આવા હતા જેને તું ડિઝર્વ કરતો હતો એટલા માટે તું આજે અહીંયા છે, એવી બધી બાળપણની વાતો છે એ તમારે ત્રીજા પેરેગ્રાફની અંદર વગોવવાની, બરાબર? ચોથા પેરેગ્રાફની અંદર તમારે શું કરવાનું, કે હજુ ભવિષ્યમાં છે એ ખૂબ આગળ વધે ને એવી શુભેચ્છા એને પાઠવવાની, ભવિષ્યની એની રાહ બતાવવાની તમારે, બરાબર? પાંચમા પેરેગ્રાફમાં શું લખવાનું, આપણને ખબર હોય ને તો એના આગળના ફ્યુચર માટે છે ને તમારે તો પોતાના સજેશન, પાંચમા પેરેગ્રાફની અંદર તમારે પોતાના સજેશન આપવાના. અને જેટલું યાદ હોય ને કોઈ ટોપિક છે તમને XYZ જ્યારે જે ટાઈમે જે આપેલો હોય ને એના ટોપિકને લગતી તમને કોઈ સ્કીમ, યોજના, પહેલ હોય ને એ પણ તમારે એની અંદર દર્શાવવાની, એના વિશે છે તમારે એને જણાવવાનું રહેશે. 360 ડિગ્રીની અંદર તમારે એને જણાવવાનું રહેશે, બરાબર? અને પછી છેલ્લા પેરેગ્રાફની અંદર શું લખવાનું તમારે, તો કે હા સારું, ચલ આ અંગે વધુ ચર્ચા છે ફરી મળીશું ત્યારે કરીશું. અને જો કોઈ તમારે ભેટ આપવી હોય ને તો એ ભેટ વિશે તમારે છેલ્લા પેરેગ્રાફમાં દર્શાવવાની, અને પરિવારજનોને નમસ્કાર કરી દેવાના. અને જો ભેટ આપી હોય તો બિડાણ કરીને અહીં તમારે ભેટ લખી નાખવાની, બરાબર છે? આવી રીતે છે તમારે પત્ર લખવાનો રહેશે. કયો? અનૌપચારિક પત્ર. હવે હું તમને છે ને એક ડેમો બતાવું કે કેવી રીતે તમારે લખવાનો. તો જો આપણે અહીંયા આપ્યો છે કે તમારા મિત્રની છે એ પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી થઈ, એને અભિનંદન પાઠવતો પત્ર છે એ તમારે લખવાનો છે, બરાબર? તો જો સરનામું થઈ ગયું, પછી જે પ્રિય સખા છ અને સપ્રેમ નમસ્કાર એવી વાતો થઈ ગઈ. હવે જો તમને મેં કીધું એમ એવી રીતે પત્ર ક્યારે મળ્યો અને ખબર અંતર પૂછવાના અને એવું બધું છે. તો જો આમાં મેં લખ્યું છે કે ગયા અઠવાડિયે તારો પત્ર મળ્યો, હું અહીં મજામાં છું, આશા છું કે તું પણ કુશળ મંગળ હોઈશ. તારા પત્ર થકી મને માલુમ પડ્યું કે તારી બઢતી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાંથી પોલીસ ઇન્સ્પેક્ટરમાં થઈ છે. તે જાણી છે મારી હરખની લાગણી ક્યાંય સમાતી ન હતી. આ બદલ તને ખૂબ ખૂબ અભિનંદન. આવી રીતે પહેલો પેરેગ્રાફ છે એ આપણને મેનેજ કર્યો. પછી બીજા પેરેગ્રાફની અંદર મેં તમને કીધું ને એવી રીતે શું લખ્યું જો મેં, કે તે તારા કાર્યકાળ દરમિયાન છે તારા વિસ્તારમાં અનેક લોક કલ્યાણ, લોક સુખાકારી અને લોક શાંતિ માટેના કાર્યો કર્યા છે. મેં જો અહીંયા છે ને પ્રાસ બેસાડ્યા છે. જો પ્રાસ આમ કહેવાય ને એવા આમ, અને આવા વર્ડ લખો ને એટલે તમારે નીચે અંડરલાઇન કરી નાખવાની, બરાબર? તો કે જો એવા માટેના કાર્યો કર્યા છે, મેં તારા રિપોર્ટમાં વાંચ્યું તે મુજબ છે તે ભ્રષ્ટાચારીઓને છે સારી રીતે માત કર્યા છે. ઉપરાંત મહિલા સુરક્ષાને વધુ ઉત્તેજન આપ્યું છે. સાયબરના અપરાધ બનેલા લોકોની સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક લાવ્યું છે. એટલું જ નહીં પરંતુ ચોરી લૂંટફાટથી છે તારા વિસ્તારને સંપૂર્ણ મુક્ત કર્યા છે. અને આ ઉપરાંત છે તારા પોલીસ અધિકારીઓના અનેક આદેશોનું ઈમાનદારી અને વિશ્વાસપૂર્વક પણ તે પાલન કર્યું છે.
એટલે જો મેં તમને કીધું એમ મેં એની સિદ્ધિઓ બધી બિરદાવી, બરાબર છે, એને શુભેચ્છા પણ પાઠવી, એની સિદ્ધિઓ પણ બિરદાવી. હવે છે ને એને આમ કહેવાય ને આપણે બચપનથી લઈને આમ એની વાતો વગોવવાની કીધી હતી મેં તમને, તો જો મેં અહીંયા આવી રીતે કર્યું છે કે જો આવા હિતકારી કાર્યો છે તેમજ નીતિશાસ્ત્રના દરેક મૂલ્યનું પણ મૂલ્ય બી દર્શાવી દીધા. જો 360 ડિગ્રીમાં તમારે લખવાનું હોય ને લેટર, તો જો મેં નીતિશાસ્ત્ર બી દર્શાવી દીધું, કારણ કે છે ને કારણ કે ગઈ PSI વખતથી છે ને આ લોકોને નીતિશાસ્ત્ર એથિક્સ છે ને બહુ ગમી ગયું છે. એટલે તમને જેટલા એના મૂલ્યો ને એવી રીતે દર્શાવશો ને, તમને ખબર હશે મેઇન્સનું પેપર એ તમે જોયું હશે, આખું પેપર તમારું છે એથિક્સ ઉપર જ હતું મેઇન્સનું, બરાબર ને. તો એ લોકોને છે ને એથિક્સ થોડુંક વધારે ગમે છે, પોલિસિંગ ને એવું બધું હોય ને એમાં એ લોકોને બહુ ગમે. એટલે તમારે છે ને આવી રીતે એથિક્સના મૂલ્યનું છે ને થોડુંક દર્શાવી દેવાનું, બરાબર. તો કે જો એનું જ છે આ પરિણામ છે ને 3-4 મૂલ્યો દર્શાવી દીધા. જો સત્યનિષ્ઠા, વસ્તુનિષ્ઠા, સત્યતા અને સાદાઈ જે પોલીસમાં છે એ બહુ જરૂરી છે. પછી જો આમ તો બાળપણથી જ તારું સ્વપ્ન એક આદર્શ અને પ્રતિષ્ઠિત પોલીસ અધિકારી બનવાનું હતું, જે આજે ખરું થતાં દેખાઈ રહ્યું છે અને ભવિષ્યમાં હજુ આગળ ને આગળ વધુ પ્રગતિ કરીશ એવી મને ખાતરી છે. પછી જો અહીંયા તું સતત ધીરજ ખંતથી આવી રીતે તારી ફરજો બજાવતો રહીશ તો ભવિષ્યમાં છે પોલીસ નાયબ અધિક્ષકમાં પણ તારી નિમણૂક વહેલી તકે થઈ શકશે. જો અહીંયા મેં ભવિષ્યની અને રાહ પણ બતાવી દીધી મેં. આવી રીતે તમારે પણ છે એ XYZ કોઈ ટોપિક આવે એના રિલેટેડ તમારે પણ ભવિષ્યની આગળની રાહ બતાવવાની. અને જો છેલ્લે મેં કેવી રીતે કહ્યું કે જો સારું, આ અંગે વધુ ચર્ચા છે આપણે મળીએ ત્યારે કરીશું. એક નાનકડી ભેટ છે મારા આશીર્વાદ રૂપે તારા સુધી પહોંચાડું છું અને ભવિષ્યમાં હજુ પણ સફળતાના શિખરો સર કરે તેવા વિશ્વાસ સહ. અને અહીંયા માતા પિતાને વંદન પણ કરી દીધા. અને આ બાજુ છે બિડાણ ભેટ અને લી તારો પ્રિય મિત્ર. હવે જો આની અંદર મેં લખ્યો ને લેટર, હજી હું આની અંદર શું એડ કરી શકતી હતી. તમને કોઈ ક્વોટેશન આવડે ને તો તમે ક્વોટેશન બી એડ કરી શકો કોઈ. જો મેં અહીંયા છે ને મેં મારી જાતે અહીંયા જો લખ્યું છે કે જો હજી આ બી તમે એડ કરી શકો કે સિદ્ધિ તેને જયવરે જે પરસેવે ન્યાય અને તારી મહેનતે આ સાબિત કર્યું કે પરિશ્રમ એ જ પારસમણી. આ લાઈન છે ને તમે ભવિષ્યની રાહ બતાવો અથવા જો તમે એની સિદ્ધિઓને બિરદાવો ને ત્યારે આ લાઈન તમારે ફિટ કરી દેવાની. ખરેખર આજે તું છે આ બધું ડિઝર્વ કરે છે, એ ખરેખર આજે સાબિત કરે છે કે પરિશ્રમ એ જ પારસમણી છે, બરાબર. પછી જો તમે આ બી લખી શકો કે દિવસ રાત કરેલ મહેનતને ઓળખાણ મળી છે આજે. આવું બી લખી શકો કે ગણતરીના વર્ષોમાં જ તે ફરી તારી સફળતાના સિદ્ધિ મુગટમાં એક યશકલગી ઉમેરી છે. આવી રીતે લખી અને મસ્ત અંડરલાઇન તમારે કરી દેવાની, બરાબર. અને જો અહીંયા જે નાનકડી ભેટનું કીધું ને એની જગ્યાએ તમે આવું બી લખી શકો આમાં કે આગામી સ્નેહ મિલનમાં છે એ તારું ભવ્ય સન્માન પણ થશે, તે માટે આગોતરા તને અભિનંદન, બરાબર. તો મિત્રો જો આવી રીતે છે ને તમારે અનૌપચારિક પત્ર લખવાનો રહેશે. હજી હું છે ને ગ્રુપની અંદર મારી પાસે છે બીજા અનૌપચારિક પત્ર છે, ડેમો તરીકે મૂકું છું અને મેક્સિમમ પ્રેક્ટિસ છે ને આ વેની અંદર જ કરજો. ગેરંટી તમને છે 50 થી 55% માર્ક છે લેટરમાં મળશે અને મળશે. જો તમે હજી તમારી મૌલિકતાથી હજી કેચી વર્ડ્સ ને બધું લાઇનિંગ ને બધું ઉમેરશો તો તમે 5.5-6 માર્ક સુધી આરામથી જઈ શકશો. કારણ કે આ વખતે છે પેપર ચેકરમાં તમે જોયું હાઈએસ્ટ માર્ક છે 64 ને 65 ને એવા માર્ક છે, બરાબર, સ્ટુડન્ટને. એટલે જો તમે લખો છો ને તો તમને માર્ક મળે જ છે. એટલા માટે છે ને તમારે પાક્ષિક કેચી વર્ડ્સ તમને જ્યાંથી મળે ને ત્યાંથી તમે ભેગું કરો બસ, અને મસ્ત આવી રીતે લખી નાખો. આ મેં તમને ફોર્મેટ કીધું ને એ કેવી રીતે કીધું કે જો કંઈ જ ખબર નહીં પડતી, તમે પહેલાં પેપરમાં સ્કોર ચાલુ થાય બીજામાં 40 લેવા ફાફા પડી જાય, બરાબર ને, તો એટલીસ્ટ તમને 4.5-5 માર્ક તો તમને મળવા જોઈએ ને લેટરમાં. એટલા માટે છે ને આવી રીતે લખશો ને તો તમને આટલા માર્ક તમને આરામથી મળી જ જશે. પણ હજી તમે છે આવી રીતે ક્વોટેશન છે એડ કરતા જાઓ, આવી રીતે લખતા જાઓ તો તમને છે ને હજી પણ આનાથી સારા વધુ માર્ક છે તમને મળી શકશે. તો ચલો મિત્રો, તમને ગમે તો કમેન્ટ બોક્સમાં જણાવજો, લાઇક કરજો. અને હા, હવે આપણે છે ને નેક્સ્ટ લેક્ચરની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર છે ને આપણે એસે ઉપર ડિસ્કશન કરીશું. તો કંઈ ક્વેરી હોય તો અચૂકથી જણાવજો. સારું, જય માતાજી મિત્રો.